હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? બધા મજામાં છો ને? તો આપણે ગઈકાલે સરસ મજાનો 5મું ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ તેની અંદર કોષની શોધ કેવી રીતે થઈ, કોષ શબ્દનો અર્થ શું છે અને કયા કયા વૈજ્ઞાનિકોએ કોષની શોધમાં ફાળો આપ્યો છે તેના વિશે આપણે સરસ મજાની ચર્ચા કરી છે. તો બેટા આજે આપણે થોડીક ચર્ચા એવી કરવાની છે કે આપણી પૃથ્વીની વાત કરીએ. બેટા શેની વાત કરીએ? આપણી પૃથ્વીની વાત કરીએ. તો આપણી પૃથ્વી ઉપર ભાત પતીલા એટલે કે જુદા જુદા સજીવો જોવા મળે છે, જેમાંથી અમુક સજીવો એકદમ નાના છે. તો ચલો બેટા આપણે એક નાનકડું લિસ્ટ બનાવીએ કે આપણે પૃથ્વી ઉપર કેવા સજીવો જોવા મળે છે. તો માની લો કે બેક્ટેરિયા છે, બરાબર ને બેટા? બેક્ટેરિયા કે પૃથ્વીના સૌ પ્રથમ રાજાઓ કયા? તો કે બેક્ટેરિયા. એના પછી વાત કરીએ બેટા અમીબા. તમે જે નામ સાંભળ્યા છે એની જ વાત કરીએ, અમીબા. એના પછી વાત કરીએ બેટા વાયરસ, બરાબર ને? હાલ બહુ ખતરનાક છે કોરોના વાયરસ. એના પછી બીજા 3 આપણે નામ લખીએ, જેમ કે બેટા ગાય, હે ને, ભેંસ, કીડી, બરાબર ને બેટા? આ બધા તમે જોયેલા, મતલબ ચલો બેક્ટેરિયા છે, વાયરસ છે, આમને તમે જોયા નથી અમીબાન, પણ તેના વિશે તમે થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા. તો બેટા આ સજીવો જે છે એમને મેં 2 પાર્ટમાં વિભાજિત કર્યા છે. હવે તમે કહેશો સાહેબ કે તમે આમને 2 ભાગમાં કેમ મૂક્યા? તો બેટા આ સજીવો જે છે એમને મેં તેમની અંદર કોષો કેટલા છે, મતલબ કે 1 છે કે 1 કરતાં વધારે છે, એના આધારે મેં તેમને શું કર્યા છે? અલગ અલગ ડિવાઈડ કરી દીધા. મતલબ કે આપણે વાત કરીએ તો આ જે સજીવો છે એ માત્ર એક કોષી છે, એક જ કોષ ધરાવે છે, એટલે મેં તેમને શું કીધા બેટા? એક કોષી સજીવો કહી દીધા, બરોબર? જ્યારે આ છે, જેમ કે ગાય છે, તમે જો બહુ મોટી હોય છે, બરોબર? ભેંસ છે એ બહુ, તમે કહેશો સાહેબ પણ કીડી તો એકદમ નાની હોય છે. બેટા કીડી ભલે એકદમ નાની હોય પણ તેનું શરીર જે છે તે એકદમ ઝીણા ઘણા બધા કોષોનું બનેલું છે. એટલા માટે આ બધા સજીવો કેવા છે બેટા? બહુકોષી સજીવો છે. કેવા છે? બહુકોષી. તો તમે કહેશો સાહેબ આપણે શેમાં આવીએ? તો આપણે પણ બેટા બહુકોષી સજીવોમાં જ આવીએ, બરોબર? તો આજનો આપણો પ્રશ્ન શું છે બેટા? કે એક કોષી અને બહુકોષી સજીવોની માહિતી આપો. તો તમને મેં એક સિમ્પલ માહિતી કીધી કે એક કોષી સજીવો કયા અને બહુકોષી સજીવો કયા હોઈ શકે. તો બેટા ધ્યાનથી યાદ રાખશું કે જે સજીવોનું આખું શરીર જે છે તે માત્ર એક જ કોષ ઉપર આધારિત છે તેવા સજીવોને એક કોષી સજીવો કહેવાય. અને જે સજીવો છે તેમનું શરીર છે કોષો, પેશી, અંગ વગેરે બનેલું છે તેને આપણે બહુકોષી સજીવો કહી શકીએ. તો બેટા હવે આપણે યોગ્ય પ્રશ્ન લખશું અને યોગ્ય રીતે તેની સમજૂતી મેળવીએ, બરોબર? તો આ તો મેં ખાલી તમને એક નાનકડી સમજૂતી આપી છે. હવે આપણે આખો પ્રશ્ન યોગ્ય રીતે સમજીએ. તો તમે તમારી નોટબુક છે, પેન છે, ચોપડી છે, કમ્પ્લીટ લઈને બેસી જાઓ, એટલે શું થાય? તમે મારી સાથે સાથે આ પ્રશ્ન યોગ્ય રીતે સમજી શકો, બરોબર બેટા? તો હું સજીવો જે છે તેને પહેલા તો 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખું બેટા. સજીવો જે છે આપણી કને એ સજીવો છે આખી પૃથ્વી ઉપર જે સજીવો છે તે આખી પૃથ્વી ઉપરના સજીવોને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખું. કયા કયા ભાગ બેટા? તો એક કોષી અને બહુકોષી. કયા બેટા? એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. યોગ્ય રીતે સમજજો, પૂરેપૂરી માહિતી આપીશું. એક કોષી સજીવો, ચલો બેટા. અને બીજા કયા? તો બીજા બેટા બહુકોષી સજીવો. ચલો, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. હવે આની અંદર તમે બેટા એક્ઝામ્પલ્સની વાત કરીએ તો એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખીશું કે ભાઈ આની અંદર એક્ઝામ્પલ્સ હાલ જ મેં તમને કીધા ને બેટા, એ બધા એક્ઝામ્પલ્સ તમે લખી શકો. જેમ કે બેટા આપણે વાત કરીએ તો શું બેક્ટેરિયા લખી શકીએ બેટા? બેક્ટેરિયા. પછી લીલ મતલબ કે ક્લેમેડોમોનાસ. પછી બેટા અમીબા છે. આ બધા શું છે બેટા?
એક કોષી સજીવો છે। કેવા છે? એક કોષી સજીવો। તો તમે કહેશો સાહેબ બહુકોષી સજીવોની અંદર આપણે શું લખી શકીએ? તો બહુકોષી સજીવોમાં બેટા ફૂગ લખી શકીએ, પણ તમે જ્યારે ફૂગ વિશે ભણશો ને ત્યારે તેની અંદર એક અપવાદ આવશે। જો બેટા દરેકે દરેક જગ્યાએ થોડું ઘણું અપવાદ તો રહેવાના જ છે, બરોબર। જિંદગીમાં તમે ગમે એટલું જીવશો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અપવાદ તમને જોવા મળશે। તો ફૂગ જે છે તેમાં એક અપવાદ છે। કયું છે બેટા? ઈસ્ટ, કે ઈસ્ટ સિવાયની ફૂગ। તમે કહેશો કેમ સાહેબ ઈસ્ટ સિવાયની ફૂગ? કારણ છે બેટા કે ઈસ્ટ જે છે તે એક કોષી છે। ઈસ્ટ ફૂગ છે ખરી, પણ એક કોષી છે। આ ફૂગનું એક અપવાદ છે કે ફૂગ, બધી ફૂગ કેવી હોય છે બેટા? બહુકોષી હોય છે, પણ ઈસ્ટ જે છે તે કેવી છે? એક કોષી છે। તો ચલો બેટા ફૂગ પછી આવશે બેટા પ્રાણીઓ, અથવા તમે કહી શકો પ્રાણી સૃષ્ટિ, બરોબર? પ્રાણીઓ પછી બેટા વનસ્પતિઓ, આ બધું કેવું છે બેટા? બહુકોષી હોય છે। ખ્યાલ આવ્યો ને? દરેકે દરેક મુદ્દો યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરજો કે એક કોષી સજીવ હોય ને તેની અંદર તો આપણને ખબર છે બેટા એક જ કોષ હોય છે। તો યાદ રાખશું કે એક જ કોષ જે છે તે બધા કાર્ય કરી સજીવ તરીકે વર્તે છે, તેને આપણે એક કોષી સજીવ કહીએ। જેમ કે બેટા અમીબા છે, અમીબાની અંદર આખું જે અમીબા છે એ એક કોષ છે। આખો અમીબા છે ને એ શું છે બેટા? એક કોષ છે। તો એ કોષ જે છે તે સજીવના મતલબ કે દરેકે દરેક કાર્યો કરે છે, બરોબર? તો આ યાદ રાખશું બેટા હો, કે એક જ કોષ બધા કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે। યાદ રાખીશું, એકદમ સિમ્પલ મુદ્દાઓ છે બેટા, કે એક જ કોષ બધા જ કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે। શું કીધું બેટા? કે એક જ કોષ જે છે તે બધા જ કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે। કે આપણે બહુકોષીની વાત કરીએ બેટા, બહુકોષી સજીવોની વાત કરીએ બેટા, તો કે સજીવ શરીરમાં ઘણા બધા જુદા જુદા કોષો ભેગા મળી પેશી, અંગ અને તંત્ર રચે છે। શું થાય છે બેટા? કે જે બહુકોષી સજીવ છે તેના સજીવ શરીરમાં ઘણા બધા ઢગલો કોષો છે। જેમ કે મારા શરીરની વાત કરો તો મારા શરીરમાં ઢગલો કોષો છે। વાત કરીએ તો કેટલા કોષો હશે? આશરે 10⁻14 ઘાત જેટલા કોષો હશે। કેટલા કોષો હશે બેટા? 10⁻14 ઘાત જેટલા કોષો હશે। 10⁻14 ઘાત કરો અને એનો આંકડો જે થાય એટલા કોષો મારા શરીરમાં છે, બરોબર ને બેટા? તો સજીવ શરીરમાં ઘણા બધા જુદા જુદા કોષો ભેગા મળી શું બનાવે બેટા? પેશી, અંગ અને તંત્ર રચે છે। મતલબ કે પેશીઓ બનશે, પેશીઓથી શું બનશે બેટા? અંગ બનશે, અંગ ભેગા મળીને શું બનાવશે? તંત્ર, બરોબર? તો આ બહુકોષી સજીવ છે। કે હવે અહીંયા એક કોષી સજીવની વાત કરીએ બેટા તો વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે। મતલબ કે તમે માની લો કે બેક્ટેરિયા છે, અથવા ચાલો અમીબાની વાત કરીએ બેટા, તો અમીબા જે છે ને બેટા, અમીબા તે એકમાંથી બે કેવી રીતે થાય છે? તો વિભાજન દ્વારા। વિભાજન એટલે શું બેટા? ભાગ પડવા। વિભાજન એટલે શું? ભાગ પડવા। જેમ કે માની લો કે આ અમીબા છે, બરોબર? આ અમીબા છે તો આ એના શું થઈ જશે બેટા? બે ભાગ થઈ જશે અને નવા બે અમીબા ઉત્પન્ન થશે, બરોબર? તો આવી રીતે તે શું કરશે બેટા? પોતાની સંતતિમાં વધારો કરશે। તો યાદ રાખશું
કે નવી સંતતિ કેવી રીતે સર્જાય, તો વિભાજન દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. શું થાય છે બેટા? વિભાજન દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. પછી આપણે વાત કરીએ બહુકોષીની, તો એકદમ સામાન્ય મુદ્દો છે કે દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. બરોબર બેટા? હવે તમે કહેશો કેવી રીતે, તો તમે સમજો બેટા કે જ્યારે પ્રજનનની ઘટના થાય છે ત્યારે શું થાય છે, ત્યારે માદાના અંડકોષ અને નરના શુક્રકોષ એ બંને ભેગા થાય છે અને એક આખો કોષ બને છે, જેને આપણે યુગ્મનજ કહીએ છીએ, ફલિતાંડ કહીએ છીએ. તેની અંદરથી જ કોષોનું વારંવાર વિભાજન થઈ અને આપણું આખું શરીર બને છે. એટલે યાદ રાખીશું કે બહુકોષી સજીવ જે છે તેનું શરીર એક જ કોષમાંથી નિર્માણ પામે છે, એ કોષને આપણે શું કહીએ છીએ? યુગ્મનજ કહીએ છીએ. આ ખાસ યાદ રાખીશું બેટા. બરોબર? તો આ શું હતું? આપણું એક કોષી સજીવ અને બહુકોષી સજીવની થોડી ઘણી માહિતી હતી. અને આ પ્રશ્ન છે ને બેટા 3 ગુણમાં પૂછાઈ શકે તમને. આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાવાની શક્યતા ખરી બેટા. કેટલા ગુણમાં? 3 ગુણમાં. ચલો એક વખત ફરીથી રિવિઝન કરી નાખીએ બેટા કે એક કોષી અને બહુકોષી સજીવોની માહિતી આપો. તો સિમ્પલ વસ્તુ છે, આપણે કોની માહિતી આપવાની છે? એક કોષી અને બહુકોષીની. તો પહેલું તો બેટા એક્ઝામ્પલ યાદ હોવા જોઈએ કે બેક્ટેરિયા છે, ક્લેમેડોમોનાસ છે અને અમીબા છે. આ બધા કેવા છે બેટા? એક કોષી સજીવ છે. એક જ કોષ બધા જ કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે. શું કહેવાય? એક કોષી. તમને પૂછાય ક્યારે કે એક કોષી સજીવ કોને કહેશો? તો આર્યો મુદ્દો તમે લખી શકો કે એક જ કોષ બધા જ કાર્યો કરી, મતલબ કે શરીરની અંદર પાચનનું, ઉત્સર્જનનું, પરિવહનનું બધા જ કાર્યો એક જ કોષ દ્વારા થતા હોય તો એને આપણે શું કહીએ ભાઈ? એક કોષી સજીવ કહીએ. એટલે કોષને જ એક કોષી સજીવ કહીશું. જ્યારે એમની અંદરથી નવી સંતતિ કેવી રીતે નિર્માણ પામે, તો બેટા યાદ રાખજો કે વિભાજન દ્વારા. મેં તમને સમજાવ્યું વિભાજન શું છે, કે આ કોઈ એક કોષ છે તેમના 2 ભાગલા થાય, બરોબર, અથવા 2 થી વધારે પણ ભાગલા થાય, તેના દ્વારા જો નવી સંતતિ સર્જાય તો તેને શું કહેવાય બેટા? વિભાજનની ઘટના કહેવાય. વિભાજન જુદા જુદા પ્રકારના હોય છે. તમે ભવિષ્યમાં જેમ જેમ વધારે ઇન્ટરેસ્ટ લઈને ભણશો તો તમને ખ્યાલ આવશે. પછી બેટા બહુકોષી સજીવની વાત કરીએ તો ઈસ્ટ સિવાય, યાદ રાખજો, ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ જે છે બેટા, પહેલા તો કયું ઉદાહરણ છે બેટા? કે ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ જે છે તે કેવી છે? બહુકોષી. મતલબ કે ઈસ્ટ એ બહુકોષીમાં નથી. ઈસ્ટ કેવી છે બેટા? ઈસ્ટને આપણે એક કોષી કહી શકીએ. આ અપવાદ છે. મેં તમને હમણાં પણ કીધું ને હાલ પણ કહું છું કે ઈસ્ટ જે છે બેટા તે એક કોષી છે. પછી વાત કરીએ બેટા પ્રાણીઓ, બધા જ પ્રાણીઓ. વનસ્પતિઓ, તો બધી વનસ્પતિઓ એ પણ શું છે? બહુકોષી છે. તેમાં શું હોય છે બેટા? તો કે સજીવ શરીરમાં ઘણા બધા જુદા જુદા કોષો ભેગા મળી શું બનાવશે બેટા? પેશી, અંગ અને તંત્રની રચના કરે છે. મતલબ જુદા જુદા પ્રકારના, મતલબ યાદ રાખશું કે એક પેશીની અંદર એક જ પ્રકારના કોષો હશે, એવી જુદી જુદી પેશીઓની અંદર જુદા જુદા પ્રકારના કોષો હશે. ખાસ યાદ રાખીશું બેટા કે દરેક બહુકોષી સજીવ જે છે તે એક જ કોષમાંથી નિર્માણ પામે છે. આ પણ ખાસ સમજવા લાયક મુદ્દો છે કે આપણું આખું શરીર છે તે છે બહુકોષી, મતલબ કે ઘણા બધા કોષોનું છે, પણ આ બધા જ કોષો જે છે તે શરૂઆતમાં તો એક જ કોષમાંથી નિર્માણ પામે છે, જેને આપણે યુગ્મન જ કહીશું. બરોબર બેટા? જે તમારે આગળના પ્રશ્નોમાં સરસ મજાનું ભણવાનું આવવાનું છે. ઓકે, તો આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, પછી પાછળથી લખી શકો છો.
ઓકે બેટા, તો તમે 3 માર્ક્સના પ્રશ્નો સમજી લીધો, સ્ક્રીનશોટ લઈ લીધો. હવે બેટા આપણે થોડીક અમુક કોષો વિશેની માહિતી લઈ લઈએ. બરાબર બેટા, નાના કોષો, મોટા કોષો, એવા થોડાક કોષોની માહિતી લઈએ. અહીંયા ધ્યાનથી સમજશું. બરાબર બેટા, કે અમુક કોષોની માહિતી હું તમને આપું, જે બહુ અગત્યનું છે બેટા, બહુ જ ખૂબ જ અગત્યનું, કામ આવે એવું છે. ઓકે, તો ચલો બેટા, હવે સરસ મજાના નવા પ્રશ્નની હું તમારી સાથે ચર્ચા કરું કે બેટા કોષ જે છે, તો આપણે પહેલી વાત કરીએ બેટા કે દુનિયાની અંદર સૌથી મોટો કોષ કયો હશે? દુનિયાની અંદર સૌથી મોટો કોષ કયો હશે બેટા? આર યુ જનરલ નોલેજ છે, જીકે છે, જે તમારે આખી જિંદગી કામ આવવાનું છે. એટલા માટે આ વિડીયો લેક્ચરની અંદર હું આ પોઈન્ટને ઇન્ક્લુડ કરું છું. તમારે પણ તૈયાર કરવાનો જ છે. બરોબર, કોઈ જ પોઈન્ટ સ્કીપ કરવાનો નથી. તો બેટા દુનિયાનો સૌથી મોટો કોષ ચલો બેટા, દુનિયાનો સૌથી મોટો કોષ કયો છે? તો તમે એક પિક્ચર જોયું હશે. જોયું બેટા? કયું? પદ્માવત. પદ્માવતની અંદર ખબર છે ને, રણવીર સિંહ જબરજસ્ત બતાવ્યો, બરોબર ને? રણવીર સિંહ શું કરે બેટા? મોટું પક્ષી લઈને આવે, ખબર છે? હા, એ પક્ષીનું નામ શું હોય છે? શાહમૃગ. તો શાહમૃગનું ઈંડું જે છે બેટા, એને સમગ્ર કોષ તરીકે લેવાય છે અને જે દુનિયાનો સૌથી મોટો કોષ ગણવામાં આવે છે. તો યાદ રાખશું, શાહમૃગનું ઈંડું. બરોબર, જે બેટા 13 સેન્ટીમીટર લાંબુ હોય છે. કેટલું હોય છે? 13 સેન્ટીમીટર. બરોબર, આપણે એના માપ યાદ ના રાખીએ તો પણ કોઈ વાંધો નથી. ચલો બેટા, પછી બીજી વાત કરીએ કે દુનિયાનો સૌથી નાનો કોષ. તો યાદ રાખીશું બેટા, દુનિયાનો સૌથી નાનો કોષ તમારે યાદ રાખવું પડશે, માઇકોપ્લાઝ્મા. કયો છે બેટા? માઇકોપ્લાઝ્મા. બરોબર, 0.3 માઇક્રોમીટર હોય છે બેટા એનો વ્યાસ. એનું કેટલું હોય છે કદ? માઇકોપ્લાઝ્માનું 0.3 માઇક્રોમીટર. ચલો બેટા, એના પછી વાત કરીએ કે દુનિયાનો સૌથી લાંબો કોષ. તો બેટા તમને યાદ રહેવું જોઈએ, આ દરેકે દરેક પોઈન્ટ ભૂલવાના નથી. દુનિયાનો સૌથી લાંબો કોષ છે બેટા ચેતાકોષ, જે આપણા શરીરમાં જોવા મળે. અને તેની લંબાઈની વાત કરું બેટા તો 1 મીટર લાંબો હોય. તે કેટલો લાંબો હોય બેટા? 1 મીટર. બહુ બરોબર ને, ખાસું થયું ને 1 મીટર. તો એના પછી વાત કરીએ બેટા ચોથું કે આપણા શરીરનો સૌથી નાનો કોષ કયો? કે બેટા સજીવ શરીર જે છે તો એ બેટા રક્તકણ છે. કયો છે બેટા? રક્તકણ. આરબીસી ઓલું રોયલ વાળું નહીં હો બેટા, ક્રિકેટ ટીમ નથી. આરબીસીએસ રક્તકણ કહીશું આપણે આને. શું કહીશું બેટા? રક્તકણ. તો આ શું હતું બેટા? મેં તમારી સમક્ષ અમુક સામાન્ય પોઈન્ટો લખ્યા છે. બરોબર, 4 પોઈન્ટો છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. કારણ છે કે તમે આગળ જશો, ભણશો તો તમને કોઈ જાતની તકલીફ પડશે નહીં. તો આ પ્રશ્નો ખૂબ જ તૈયાર કરજો, તમારી નોટબુકમાં પણ લખજો. એક્સ્ટ્રા ડોઝ કરીને તમે તમારી નોટબુકમાં લખજો, જેથી સુંદર મજાની એક નોટબુક તૈયાર થાય. જેથી બાયોલોજી એવી વસ્તુ છે બેટા
કે તમે અત્યારે જેટલું તૈયાર કરશો, જેટલું સારી રીતે ચોપડો બનાવશો, એ જ ચોપડો તમારા 11મામાં કામ આવશે, બરાબર? કોઈ પણ જાતની મીનમેખ વગર, કારણ કે આ ચેપ્ટર એ 11મામાં છે, આના પછીનું ચેપ્ટર એ 11મામાં છે, ઘણા એવા ચેપ્ટર 9માના છે જે 11મા ધોરણમાં આવશે. તો બેટા ખૂબ જ અગત્યનું છે, તૈયારી સારી રીતે કરજો. ને તમને કંઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો તમે સ્ક્રીનશોટ લઈ લો બેટા, અથવા લખતા હોય તો તમે લખી લો. ઓકે બેટા, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો. તો આજના વિડીયોની અંદર આપણે સરસ મજાના 2 પોઈન્ટો સમજ્યા છીએ. તો તમને આ પોઈન્ટોમાં ના સમજણ પડી હોય તો હું ફરીથી કહું છું કે તમે કમેન્ટ બોક્સમાં લખજો, જેથી હું તમને ફટાફટ રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવા પોઈન્ટની ચર્ચા કરીશું.